જાફરાબાદના સરકેશ્વર મહાદેવના દરિયા કિનારે સાગર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વન વિભાગ તથા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સફાઈ અભિયાનમાં દરિયા કિનારે બીચ પર પડેલ વેસ્ટ કચરો એકઠો કરવામાં આવ્યો હતો, જેમાં પ્લાસ્ટિક તથા અન્ય કચરો અંદાજિત 8 ટ્રેક્ટરની ટ્રોલી જેટલો કચરો એકત્રિત કરી યોગ્ય નિકાલ કરાયો હતો। સાથોસાથ દરિયા કિનારાની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખાસ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહીને સફાઈ અભિયાનમાં જોડાયા હતા। તેમજ જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ તથા સદસ્યો, અલ્ટ્રાટેક કંપની, ઇન્ડિયન કોસ્ટગાર્ડ રાજુલા, જાફરાબાદ પોલીસ તથા પીઓ, મરીન પોલીસ સ્ટાફગણ, પત્રકાર મિત્રો, વિદ્યાર્થીઓ, વન વિભાગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। સાગરકાંઠા સફાઈ અભિયાનમાં વન વિભાગ દ્વારા આજે જ્યારે અમને આમંત્રણ મળ્યું હોય ને સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે આ સફાઈ કામગીરી અમે શરૂ કરી ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં હમણાં જે ગણપતિ બાપાનું વિસર્જન જ્યારે અહીંયા થયું ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા જે કચરો પ્લાસ્ટિકનો એ ભરમાણ બહુ મોટા પાયે એ ભેગું થયું હતું ત્યારે એને સફાઈ કરવા માટે કામગીરી કોસ્ટલ ગાર્ડ દ્વારા, બધા વિદ્યાર્થીઓ દ્વારા, અનેક કંપનીઓના અધિકારીઓ દ્વારા અને વન વિભાગ અધિકારીશ્રીઓ અહીંયા પાલિતાણા રેન્જથી લઈ, ખાંભાથી લઈ, અમરેલીથી લઈ અને રાજુલા જાફરાબાદ વન વિભાગના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે લગભગ 3 કે 4 ટ્રક ભરેલા કચરો અહીંથી કાઢવામાં આવ્યો છે। ત્યારે આખું આ સફાઈ કામગીરી કરવામાં આવી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે જે નિયમ લીધી છે એને અમે હંમેશા પૂરા કરતા રહીશું અને આવતા વર્ષે પણ આ જ રીતે સફાઈ અભિયાન અમે હાથ ધરતા રહીશું અને પર્યાવરણ વિભાગ દ્વારા પણ આ જે સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે એ બદલ ગુજરાત રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।